ડીસાના જનસેવા કેન્દ્રમાં છેલ્લા 1 વર્ષથી પાણીનું મશીન બગડેલું પડ્યું છે, જેથી વિદ્યાર્થીઓને અને લોકોને પાણી મળતું નથી. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે અને ગરમીમાં વિદ્યાર્થીઓ દાખલા કઢાવવા માટે આવી રહ્યા છે, ત્યારે રોજના 300 થી 400 વિદ્યાર્થીઓ દાખલા કઢાવવા માટે આવે છે અને પાણીની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ પાણી વગર વલખા મારી રહ્યા છે. એક તરફ સરકાર પાણીની વ્યવસ્થા થઈ છે તેવી મોટી વાતો કરી રહી છે, તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વ્યવસ્થા થઈ છે તેવી મોટી વાતો કરી રહી છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ડીસામાં જનસેવા કેન્દ્રમાં પાણીનો પોકાર સામે આવ્યો છે, જેમાં જનસેવા કેન્દ્રમાં છેલ્લા 1 વર્ષથી પાણીનું મશીન બગડેલું પડ્યું છે, જેથી વિદ્યાર્થીઓને લોકોને પાણી મળતું નથી. ત્યારે અત્યારે આ કાળઝાળ ગરમી પડી રહી છે અને વિદ્યાર્થીઓ દાખલાઓ કઢાવવા માટે આવી રહ્યા છે. રોજના 300 થી 400 વિદ્યાર્થીઓ અલગ દાખલાઓ કઢાવવા માટે જનસેવા કેન્દ્રમાં કામ અર્થે આવી રહ્યા છે. ત્યારે પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે 3 થી 4 બોટલો મૂકવામાં આવી છે, પરંતુ રોજના 300 થી 400 વિદ્યાર્થીઓ દાખલાઓના કામ અર્થે આવતા હોવાથી પાણી પૂરું પડતું નથી અને વિદ્યાર્થીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે. અંકુર ત્રિવેદીનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, બનાસકાંઠા. ઓકે બેન, તમારું નામ શું? મારું નામ ચૌધરી ચંદ્રિકા કસ્તુરજી છે. હું અહીંયા નોન ક્રિમિનલ કઢાવવા માટે આવી છું. અહીંયા ડીસા જનસેવા કેન્દ્રમાં પાણીની ચકલીની જે સુવિધા હોવી જોઈએ એ અહીંયા સુવિધા રાખેલ નથી. અહીંયા કેરબા મૂકેલા છે, પણ એ કેરબા બપોર પછી એમાં પાણી હોતું નથી. તેના પર જે ગ્લાસ હોવું જોઈએ એ પણ પીવા માટે નથી. એટલે અહીંયા મારા જેવા અને મારા સિવાય પણ ઘણા વિદ્યાર્થીઓ આવે છે અને એમને પણ આ ગરમીમાં પાણીની કોઈ સુવિધા મળતી નથી. બેન, આટલી બધી ગરમી પડે છે ત્યારે પાણી વગર ન ચાલે અને પાણી નથી, કેવું કહેવાય? એ પાણીની સુવિધા કરવા માટે મામલતદારને મારી નમ્ર વિનંતી. ઓકે, તમારું નામ શું છે અને અહીંયા આગળ પાણીની વ્યવસ્થા નથી શું? મારું નામ ચૌધરી ભરે છે. હું રામપુરાથી આવ્યો છું અને અહીંયા જનસેવા કેન્દ્રમાં ક્રિમિનલ કઢાવવા માટે આવ્યો છું. અહીંયા પાણીની વ્યવસ્થા જોઈ તો 4 કેરબા પડ્યા છે. અહીંયા મિનિમમ રોજના 300 જેવા વિદ્યાર્થી આવે છે, પરંતુ પાણીની વ્યવસ્થા છે નહીં. 4 કેરબા પડ્યા છે, એના ઉપર 4 જ ગ્લાસ છે અને એ પણ હાલ જ જોયા તો ત્યાં 2 જ ગ્લાસ હતા. ગ્લાસની પણ સુવિધા છે નહીં. એ માટે હું અપીલ કરું છું કે અહીંયા પાણીની વ્યવસ્થા કરાવે, કંઈક ઠંડુ પાણી આવે એવી સગવડ કરાવો. ઓકે, કેટલી ગરમી પડે છે અત્યારે? બહુ ગરમી પડે હાલ, બહુ વસ્તી આવે, પબ્લિક અહીંયા જોઈ શકો તમે. પણ